તો વડોદરાના માંડવી વિસ્તારમાં પણ કાળી ચૌદસના આ પર્વની ઉજવણી કરવામાં આવી છે। આજે કાળી ચૌદસનો પર્વ છે ત્યારે વડોદરાના માંડવી વિસ્તારમાં તેની ઉજવણી કરવામાં આવી। કાળકા માતાના મંદિરે કાળી ચૌદસની વિશેષ ઉજવણી કરવામાં આવી। કાળી ચૌદસ નિમિત્તે લીંબુનો હાર ચડાવવાની વર્ષોથી પરંપરા છે, સદીઓથી પરંપરા રહેલી છે, જેનું વિશેષ મહત્વ છે। ત્યારે મંદિર ખાતે મા તારાનું સ્વરૂપનું વિશેષ દર્શન જોવા મળ્યું। આ વિશેષ દર્શન કરી ભાવિ ભક્તોએ ધન્યતા અનુભવી હતી। વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી શામળ બેજળી પુલમાં વર્ષો જૂનું એવું પૌરાણિક કાળકા માતાનું મંદિર છે અને કાળી ચૌદસના નિમિત્તે અહીંયા વિશેષ પૂજન અર્ચન કરવાની વિધિ અને પરંપરા યથાવત જોવા મળી રહી છે। આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં કાળી ચૌદસના દિવસે જે ભાવિક ભક્તો છે તે લીંબુનો હાર બનાવી તેને અમાને તેને ચડાવવામાં આવે છે, તેને અર્પણ કરવામાં આવે છે। લોકોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય વર્ષભર સારું રહે તેવા હેતુ સાથે આ જે લીંબુનો હાર છે તે ચડાવવામાં આવે છે। વર્ષોનું ઐતિહાસિક પૌરાણિક એવું આ મંદિર છે અને અનેક લોકોને ઘણી આસ્થા છે। લોકો માના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે। આપણી સાથે મહંત છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, શું દર વર્ષે જેમ આ વર્ષે પણ કાળી ચૌદસના દિવસ નિમિત્તે લીંબુનો હાર બનાવીને અર્પણ કરવા શું મહત્વ છે? કેટલી પૌરાણિક આ વસ્તુ છે કે પરંપરા છે? આ પરંપરા છે, પૌરાણિક પણ છે, કારણ આપણા પુરાણોમાં એવું કહ્યું છે કે તંત્રની વિદ્યા જટિલ છે, સામાન્ય માણસને ના આવડે એ બધું। તો પોતાની જિંદગીમાં સમૃદ્ધિ જોઈતી હોય પણ શત્રુનાશન, કારણ દ્વેષભાવ લોકોને એટલા બધા હોય છે કે આપણે ભલે કશું ના કર્યું હોય, સામેવાળાની ખરાબ દ્રષ્ટિથી આપણા કામ બગડતા હોય, તો એની રક્ષા માટે મહાકાલી હોય છે। કાળી ચૌદસે મહાકાલીની મોટામાં મોટી રાત્રિ કહેવાય। એ દિવસે મહાકાલી માતાના જે તમસનો જે પ્રભાવ છે, એની જે ઉગ્રતાનો પ્રભાવ છે એ પૃથ્વી ઉપર વધારે પડતો હોય છે। એટલે સાધકો કાલી ચૌદસના દિવસે કાલીની સ્થાપના કરતા હોય છે, ઉપાસના કરતા હોય છે। કાલીને ખુશ કરવા માટે મુંડ જોઈએ। હવે મુંડ એ તંત્રશાસ્ત્રમાં લીંબુને કહ્યું છે। આપણાને સાદી નજર લાગે તો એ માથા ઉપરથી લીંબુ ફરવીને કરી દે તો લીંબુમાં એવી તાકાત છે કે એ નેગેટિવિટીને તરત ખેંચી લે। તો લીંબુનો હાર આપણે માતાજીને અર્પણ કરીએ અને મનોકામના આપણી જે છે એ એની પાસે રજૂ કરીએ તો એ ચોક્કસપણે માતાજી પરિપૂર્ણ કરે છે અને એના ભક્તોને આશીર્વાદ આપે છે। આ વર્ષોથી ચાલે છે। 2006 થી મેં શરૂ કર્યું। સૌથી પહેલા ફક્ત અમારા કુટુંબ પૂરતું જ હતું, પછી મને થયું કે આ લાભ ખાલી આપણે જ લઈએ, એના કરતાં બીજા લોકો લે તો શું। અને માતાજીની દયાથી હવે એટલા બધા લોકોને લાભ લે છે ને એટલા લોકો ખુશ થઈ જાય છે કે આ દિવસની રાહ જોતા હોય। બહારગામથી પણ ઘણા લોકો આવે છે કાળી ચૌદસ ભરવા માટે। અને આ એક જ દિવસ એવો છે કે જે દિવસે આ મંદિરની અંદર વામ પૂજા થાય છે। એ તંત્ર પૂજા થાય પછી આને અર્પણ કરીએ, નારિયેળ શ્રીફળ અર્પણ કરીએ, લીંબુ અર્પણ કરીએ અને એનો પછી અર્પણ કર્યા પછી પ્રસાદી પણ ભક્તોને જ આપી દઈએ છીએ। રાતે તમે 11-12 વાગ્યા આવો તો એક લીંબુ અહીંયા ના મળે, કારણ એનો એ નિયમ છે કે તમારે નહીં રાખવાનું, બધું જ મૂકી દેવાનું। 91મું વર્ષ ચાલે છે। 1932માં મંદિરની સ્થાપના થઈ હતી। પહેલા મંદિર હતું ભદ્ર કચેરીમાં। પિતૃ નક્ષત્રનું પણ છે? આમાં પિતૃ નક્ષત્ર હોય, મઘા નક્ષત્ર છે કે આપણે હસ્ત નક્ષત્ર, આજે હસ્ત છે એટલે હસ્તના પિતૃ નક્ષત્ર હોય ને તો તમે જે ફળ રાશિફળ ચડાવો તો એનું આમ સાદું તમે હોય ને ચડાવો તો એનું ફળ 4 ગણું મળે। પણ જો પિતૃ નક્ષત્ર હોય ને તમે રાશિફળ ચડાવો તો તમે મુંડ જે ચડાવ્યું છે ને એનો પણ દોષ તમને લાગે। એટલે અમે લોકો ના પાડીએ છીએ કે ભાઈ પિતૃ હોય કે આંધળું નક્ષત્ર હોય એ વખતે અમે લોકો રાશિફળ ના પાડીએ છીએ કે ત્યારે વડોદરાના માંડવી ખાતે આવેલી શામળ બેજળી પુલમાં ઐતિહાસિક પૌરાણિક એવું મહાકાળી માતાનું મંદિર છે કે જ્યાં દર વર્ષે કાળી ચૌદસના દિવસના નિમિત્તે જે ભાવિક ભક્તો છે તે પોતાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તેવા હેતુ સાથે લીંબુનો હાર માને અર્પણ કરવામાં આવે છે। કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નેવાસકર, મંતવ્ય ન્યૂઝ।